ओम स्वस्ति श्री गणेशाय नमः। श्री सरस्वत्यै नमः। श्री सद्गुरुभ्यो वंशी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखातयरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने। कृष्ण त्वदीयपदपङ्कजपञ्जरान्ते अद्यैव मे विशतु मानसराजहंस। प्राणप्रयाणसमये कफवातपित्ते कण्ठावरोधनविधो स्मरणं कुतस्ते। बोले श्री द्वारिकाधीश की जय। हर्षिद्धि मात की जय। मोवेश्वर महादेव की जय। हरि ओम नमः पार्वती पतये। हर हर महादेव महादेव आइए खड़ी दो कड़ी के लिए हरि नाम संकीर्तन करिए। मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमन हरि बोल। ओ मेरो राधा रमन हरि बोल। 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 ओ मेरो राधा रमन हरि बोल। मेरो राधा रमन हरि बोल। हरि बोल हरि बोल हरि बोल।
હરિ બોલ 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 મેરો રાધા રમન હરિ બોલ મેરો રાધા રમન હરિ બોલ મેરો રાધા રમણ હરિ બોલ મેરો રાધા રમણ હરિ બોલ 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 मेरो राधा रमन हरि बोल मेरो राधा रमन हरि बोल मेरो राधा रमण हरि बोल मेरो राधा रमण हरि बोल 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 मेरो राधा रमण 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 हरि बोल कस्तूरी तिलकं ललाटपटले वक्षस्थले कौस्तुभं नासाग्रे वरमौक्तिकं करतले वेणुकरे कङ्कणं सर्वाङ्गे हरिचन्दनं सुललितं कण्ठे च मुक्तावली गोपस्त्री परिवेष्टितो विजयते गोपालचूडामणि कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतम् बोल्य श्री गोवर्धननाथ की जय द्वारिकाधीश की जय हरसिद्धिमात की जय हरि ओम नमः पार्वती पतये हर हर महादेव
શ્રીહરિમ પરમાનંદમ ઉપદિષ્ટારમીશ્વરમ વ્યાપકમ સર્વલોકાનાં કારણમ ત્વમ નમામ્યહમ. પરમાત્મા ભગવાન મહાદેવ એમની સુંદર કૃપા અને સુંદર લીલા, જેની દયાથી આપણે આ ચાતુર્માસ સત્સંગને શ્રાવણ કરીએ છીએ. ચાર પુરાણોને સાંભળ્યા છે એવા મોમેશ્વર મહાદેવના ચરણ કમલમાં વંદન, વાછરા દાદાના ચરણ કમલમાં વંદન, હરસિદ્ધિ માતાના ચરણ કમલમાં વંદન, દ્વારિકાધીશના ચરણ કમલોમાં વંદન, આવાહિત સુપૂજિત નવગ્રહ દેવી દેવતાઓને વંદન. આ કથા સ્થાનની અંદર જે કોઈ પણ સ્વરૂપની અંદર સાધુ સંત બિરાજમાન હોય એ સર્વ સાધુ સંતોને વંદન. યજ્ઞના ભૂદેવોને વંદન, આચાર્યોને વંદન, આ પૃથ્વી પરના બ્રાહ્મણોને વંદન. યુટ્યુબના માધ્યમથી નિહાળતા સર્વ શ્રોતાગણોને વંદન. આપ સર્વને મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, ઓમ નમઃ શિવાય, ઓમ નમો નારાયણ. ઉપસ્થિત સર્વ મહેમાનગણો, ગત વર્ષ વૈશાખ માસની અંદર અમારી શિવ મહાપુરાણ કથા કેશોદ મુકામે હતી. એમના યજમાન નીમુબેન ગોસ્વામી પધાર્યા છે. એમનું ખરા હૃદયથી આ સંસ્થા દ્વારા, યજમાન પરિવાર દ્વારા અને વ્યાસપીઠ દ્વારા હૃદયથી સ્વાગત કરીએ છીએ. પધારો. એમના પતિની પાછળ એમને આ કથાનું આયોજન કરેલું હતું. હિંમતને દાદ દેવો પડે, એકલી સ્ત્રી કેટલું કરી શકે, પરંતુ એકલા હાથે એમણે એટલું ભવ્ય અને એવડું દિવ્ય આયોજન કર્યું હતું કે સૌ જોતા રહી ગયા. એ કેશોદ ગામની અંદર કેશોદ મુકામે અમારી 9 દિવસની ભવ્ય કથા દરેક દિવસે ઝાંખી, દરેક દિવસે કંઈક ને કંઈક નવા પ્રસંગો, રોજ કંઈક ને કંઈક સત્સંગ, કીર્તન, પાઠ, ભજન, એવું 9 દિવસ સુધી અવિરત પરમાત્માના ગુણનો પ્રવાહ વહેતો રહે. અને રામેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર નીમુબેન દ્વારા આ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખૂબ ખૂબ ધન્યવાદ. અને એમને તો એવો સંકલ્પ કર્યો છે કે આ કથાના જ્યાં સુધી 5 વર્ષ પૂરા નહીં થાય ને ત્યાં સુધી એ તિથિએ, જે તિથિએ કથા શરૂ થઈ હતી ને એ તિથિએ દર વર્ષે સત્સંગ કરવાનો. જય હો. એટલે ગત વર્ષે સત્સંગ હતો, પછી એમની બીજી પણ ઘણી મનોકામનાઓ છે. 3 વર્ષે એક મનોકામના છે અને પરમાત્મા મોવેશ્વર મહાદેવના ચરણોમાં વિનંતી કરીએ એ પણ નીમુબેન આપની મનોકામના મહાદેવ પૂરી કરે. અને અહીંયા 45 દિવસના અનુષ્ઠાન ચાલે છે. યજ્ઞનારાયણ ભગવાનના ચરણોમાં વિનંતી કરીએ કે આપનું એ મનોકામના જે છે એ પૂર્ણ કરે છે, કારણ કે યજ્ઞનારાયણની આપને બહુ જરૂર પડશે એમાં. એટલે તમારા આ ભાવને ખૂબ ખૂબ વધાવીએ. અમારા પ્રત્યેની લાગણી જોઈ આપ અહીંયા પધાર્યા છે. આપ શ્રીનો ખૂબ ખૂબ આભાર. આઈએ વિશેષ ચર્ચા ન કરતા કથાના દોરમાં પ્રવેશ કરીએ. અહીંયા પણ એક સ્ત્રીની વાત ચાલતી હતી. પાહી પાહી મહાયોગિન દેવ દેવ જગતપતે નાન્યમ ત્વદભયં પશ્યે યત્ર્ય મૃત્યુ પરસ્પરમ અભિદ્રવતી મામિષં સરસ્તપ્તાય સો વિભો કામં દહતુ મામ નાથ મામે ગર્ભો નિપાત્યતામ મામે ગર્ભો નિપાત્યતામ.
ગઈકાલની કથામાં આપણે સૌએ જોયું હતું, ઉત્તરાના ગર્ભની અંદર જ્યારે બાણ લાગે છે અને ઉત્તરાના ગર્ભમાં જ્યારે બાણ લાગે છે ત્યારે ઉત્તરા તુરંત ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે દ્વારિકા જવા માટે રથ પર ચડી રહ્યા હતા એ રથના ચરણ પકડી લે છે, ભગવાનના ચરણ પકડી લે છે. ભગવાનના ચરણ સ્પર્શ કરી અને ઉત્તરા પરમાત્માની સ્તુતિ કરતા કહે છે કે આ ગર્ભની અંદર જે તેજ પાકી રહ્યું છે ભગવાન એ પાંડવોના વીર્યમાંથી ઉત્પન્ન થયું છે અને એમાંથી હંમેશા ભક્ત ઉત્પન્ન થાય છે અને તમારા ભક્તને જીવિત રાખવાની જવાબદારી તમારી છે. અને એટલા માટે હે પ્રભુ આપ અમારા ઉપર કૃપા કરો અને પાંડવોના વંશને બચાવો. એટલા માટે નહીં કે પાંડવોના વંશમાં કોઈ પાણી પાવા વાળું નહીં બચે, એટલા માટે નહીં, પરંતુ એટલા માટે પ્રભુ કે અહીંયાથી જે ઉત્પન્ન થશે એ તમારો જ ભક્ત થવાનો છે. અહીંયાથી જે ઉત્પન્ન થશે એ તમારા ભક્ત હશે. અને ત્યારે ભગવાન ઉત્તરાના પાછા પેસતા શ્વાસને માફક એના ગર્ભમાં પ્રવેશ કરે. ગર્ભની અંદર રહી એક જ સમયે માના ગર્ભની અંદર ભગવાન અને ભગત બંને ભેગા થયા. એને પાછો જીવિત કર્યો છે અને અમુક સમય બાદ જે બાળકનો જન્મ થયો એ પરીક્ષિત થયા છે. એના ગર્ભની રક્ષા કરે અને ગર્ભની રક્ષા કરીને પછી ભગવાન જ્યાં ફરી પાછા રથમાં બેસવા માટે જાય, કુંતાજી રોકી લે છે. કુંતા રોકી અને ભગવાન પરમાત્માની પ્રાર્થના કરે અને ભગવાન પરમાત્માને સ્તુતિ કરે છે. નમઃ પંકજનાભાય નમઃ પંકજમાલિને નમઃ પંકજનેત્રાય નમસ્તે પંકજાગ્રયે કૃષ્ણાય વાસુદેવાય દેવકી નંદનાય ચ નંદગોપકુમારાય ગોવિંદાય નમો નમઃ. ગોવિંદાય નમો નમઃ. આપ શ્રી કૃષ્ણ વાસુદેવ દેવકીના નંદન નંદ ગોપના લાડકા એવા લાલ ગોવિંદ તમારા શરણોની અંદર વારંવાર પ્રણામ કરું છું. ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ, ગોવિંદાય નમો નમઃ. હે ગોવિંદ, હે ગોવિંદ, હે ગોવિંદ, તમારા શરણોમાં હું વારંવાર નમસ્કાર કરું છું. આપના શરણોમાં હું વારંવાર પ્રણામ કરું છું. જેની નાભીમાંથી ભગવાન બ્રહ્મા પ્રગટ થયા હતા અને જેની નાભીમાંથી બ્રહ્માના પ્રગટ થવાનું જે સાધન, જે પુષ્પ કહી શકીએ, કમલ, એ કમળ પણ જેની નાભીમાંથી પ્રગટ થયું હતું. નમઃ પંકજ નાભાય, જેની નાભીમાંથી ભગવાન બ્રહ્મા પ્રગટ થયા હતા, જન્મસ્થાન છે જેનું એવા સુંદર કમળોની માળાઓને જેણે ધારણ કર્યા છે, એને કમળ જેવા જેના નેત્ર છે. નમઃ પંકજ નેત્રાય, એવા પરમાત્માને હું વિનંતી કરું છું, નમન કરું છું. નમસ્તે પંકજાગ્રય, હું નમસ્કાર કરું છું. ભગવાનની સ્તુતિ સાંભળી ભગવાન એના ઉપર પ્રસન્ન થયા અને વળી પાછા ભગવાને રથ ઉપરથી હેઠો પગ મૂક્યો અને રથ ઉપરથી નીચે પગ મૂકીને ભગવાને ભઈબાને કીધું છે કે માંગો ભઈબા, શું જોઈએ છે તમારે? કારણ કે તમારી પાસે માગવાના બે અધિકાર છે. એક પ્રથમ અધિકાર એ છે કે તમે મારી સ્તુતિ કરી
એટલે તમે મને ભગવાનના સ્વરૂપની અંદર જોયા છે, એટલે તમે મારા ભક્ત થયા. અને ભક્ત જ્યારે ભગવાન પાસે માગે ત્યારે ભગવાનને આપવું જ પડે. ભક્તિથી માગે ત્યારે, સ્તુતિ કરે ત્યારે ઈશ્વરને અર્પણ કરવું જ પડે, એને દેવું જ પડે. અને બીજો સંબંધ આપનો એ છે કે આપ મારા ફૈબા છો. અને એક ફૈબાને કારણે પણ આપ મારી પાસે માગી શકો છો. કારણ કે ફૈબા હોવાને કારણે માગવું એ તમારો અધિકાર છે, અને તમે માગો એ દેવાનો મારો અધિકાર છે, મારી ફરજ છે. બે વસ્તુઓની અંદર, બંને સંબંધોની અંદર અધિકાર તમારો છે, ફરજ મારી છે. ભક્તનો પણ અધિકાર છે અને ભગવાનનો પણ ફરજ છે. ફૈબાનો પણ અધિકાર છે અને ભગવાનની ફરજ છે. અને એટલા માટે ભગવાને કીધું છે કે માગો, તમારે શું જોઈએ છે. અને ત્યારે કુંતાએ કીધું છે, વિપદઃ સંતો નઃ શસ્વ તત્ર તત્ર જગદ્ગુરો ભવતો દર્શનમ યત સ્યાદ પુનર્ભવ દર્શનમ. પુનર્ભવ દર્શનમ. કુંતાએ કીધું કે ભગવાન વિપતઃ, મને વિપત્તિ આપો, દુઃખ આપો, મારે દુઃખ જોઈએ છે. ભગવાન જેમ બ્રહ્માજી રાવણને અને કુંભકર્ણને વરદાન આપવા માટે ગયા હતા કે જેવા માગે એવા આપી દઉં, અને ઓલા પાકું કરીને રાખ્યું હતું. કુંભકર્ણે તો એકદમ પાકું કરીને રાખ્યું હતું. ઇન્દ્રાસન, 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 ઇન્દ્રાસન એમ બોલતો જતો હતો, આમ પાકું કરતો જતો હતો. અને જેવા બ્રહ્માજી એવા સરસ્વતી એના ચેપ ઉપર બેસી ગયા ને, ઇન્દ્રાસનની જગ્યાએ બોલાઈ ગયું નિદ્રાસન. બ્રહ્માજી કે તથાસ્તુ તરત નીકળી ગયા કે હવે અહીં જાજુ ના ઉપાય. વળી ક્યાંક જો ઇન્દ્રાસન માગી લે તો તથાસ્તુ કેવું જો. એમ ભગવાન તરત તથાસ્તુ નથી કહી દેતો, તથાસ્તુ કહેતા પહેલા વિચારે છે અને પછી ભગવાન પૂછે છે કે હે ફૈબા, તમારે માગવું તો સુખ અને જીભ લથડી ગઈ અને મગાઈ ગયું દુઃખ, એવું તો નથી ને? કારણ કે જોજો, તમે વિચાર કરો, તમે શું માંગ્યું છે. તમે સુખ માગવા જતા હતા અને તમારાથી ભૂલથી દુઃખ મગાઈ ગયું, એવું તો નથી ને? તો હું તમને યાદ આપી દઉં કે તમારે સુખ માગવાનું છે ને પછી મારે તથાસ્તુ કહેવાનું છે. પરંતુ આ સાંભળતા કુંતાજી એવું કીધું કે નહીં, એવું કઈ છે નહીં, સુખ માગવું હતું દુઃખ મગાઈ ગયું ને એવું કાંઈ નથી. તો પછી દુઃખ જોઈએ છે એનું કારણ શું? તો કે દુઃખ જોઈએ એનું કારણ ભગવાન એટલું છે કે જ્યારે જ્યારે પાંડવોના પુત્ર ઉપર વિપત્તિઓ આવી છે ત્યારે ત્યારે તમે અમારી ભેગા હાજર રહ્યા છો. પછી વનમાં જવાનું હોય તો પણ ભલે, ચોકઠાબાજી રમવાનું હોય તો પણ ભલે, એ વનની અંદર પરીક્ષા કરવા માટે જ્યારે જયદ્રથ આવે છે અને દ્રૌપદીને ખેંચીને લઈ જવાની હોય છે, એ સમયનો ગાળો હોય તો પણ ભલે, દુર્વાસા ઋષિ અમારી પરીક્ષા કરવા માટે આવે છે અને દુર્વાસા ઋષિ પરીક્ષા કરવા માટે આવે છે, અને જ્યારે ઘરમાં કાંઈ ભોજન ના હોય અને એક ચોખાના દાણો તમે ખાઈ જાઓ, ઓલા બધાય ધરાઈ જાય, એવો પ્રસંગ હોય તો પણ ભલે. પછી વનવાસને પૂર્ણ કરીને અજ્ઞાતવાસમાં પ્રવેશ કરવાનો હોય ત્યારે પણ ભલે, અજ્ઞાતવાસને પૂર્ણ કરી અને પછી બીજા કોઈ કર્મ કરવાના હોય ત્યારે પણ ભલે. જ્યારે અમે ભાઈઓ ભાઈઓ નોખા થયા અને ધૃતરાષ્ટ્ર દ્વારા જ્યારે એમ કહેવામાં આવ્યું કે સોયની અણી ઉભે એટલી જગ્યા દેવા પણ હું તૈયાર નથી, અને ખાંડવ પ્રસ્થ જે એકદમ 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 નિર્જળ, જેમાં કંઈ થાય જ નહીં, અને સર્પોનું ઘર એમ કહેવાય. આજે હમણાં નવું મહાભારત નીકળ્યું છે, એમાં તો કેવું સુંદર દ્રશ્ય દર્શાવ્યું છે કે પેલા પાંડવો બધા જ્યાં સેનાને લઈને જાય છે
ત્યાં સેનાઓ આખો વિચાર કરે છે કે આના કરતાં તો ન આવ્યો હોત તો સારું, હસ્તિનાપુરમાં રહી આવો તો મજા આવે, અહીંયા કેમ રહેશું એમ. અને પછી ઓલા સર્પો દોડી દોડીને આવે છે, દોડી દોડીને આવે ને બધાને ખાઈ જાય છે, લપેટાઈ જાય છે આખા શરીરમાં ને એને મારી નાખે છે. અને પછી પાંડવો એના વતી યુદ્ધ કરે છે અને તક્ષક નામના સર્પ સાથે યુદ્ધ થાય છે વગેરે બધી જ કથાઓ છે, એની પાછળનું રહસ્ય છે. અચ્છા, પરીક્ષિતને જે શ્રાપ મળ્યો છે કે તક્ષક નામનો સર્પ કરડશે અને પછી એનું મૃત્યુ થશે, એમાં પણ એક પાછળની એક કથા એવી છે કે તક્ષક નામનો જે સર્પ છે એની જ્યારે આ સમય જ્યારે યુદ્ધ થયું હતું ને ત્યારે ઇન્દ્રદેવ પાસેથી એ સર્પના રાજાએ મદદ માંગી. કારણ કે એ સર્પનું જે નગર હતું એમાં ઇન્દ્રદેવે એવું કીધું હતું કે હું અહીંયા તમને રહેવાનું સ્થાન આપું છું, અહીં તમને કોઈ હેરાન નહીં કરે. અને ભીષ્મ પિતામહ સાથે પણ એક વખત આ નાગના રાજાઓનું યુદ્ધ થાય છે ને વગેરે, બહુ વિસ્તારથી કથા છે, બહુ વધારે ઊંડા નથી ઉતરતા. પણ ત્યારે ઇન્દ્રદેવ પ્રગટ થાય છે અને અર્જુન સાથે યુદ્ધ કરે છે કે તું આને છોડી દે એમ. અને એ સમયે ભગવાન કૃષ્ણ ત્યાં પ્રગટ થાય છે અને ઇન્દ્રદેવને સમજાવે છે. અને ત્યારે તક્ષક નામનો સર્પ છે એ નિર્ણય કરે છે કે મારે તારા પાંડવોનો જે વંશનો વેલો છે એના અંતિમ જે વેલો હશે ને એનો નાશ હું કરી દઈશ, એવો એને નિર્ણય કર્યો છે. અને એટલા માટે એ તક્ષક સર્પ એને કરડે છે છેલ્લે. એવું દુઃખનું કારણ હોય તો પણ ભલે, ચાહે કોઈ પણ સમયે અમારી માથે જ્યારે દુઃખ પડ્યું છે, પછી દ્રૌપદીનું વસ્ત્રહરણ હોય તો પણ ભલે, પણ એ સમયે હે પ્રભુ પરમાત્મા આપ શ્રી અમારી સાથે હતા. અને આ તો જગતને દેખાય એટલા માટે અમે દુઃખી હતા, બાકી તો તમે અમારી ભેગા હોય એટલે અમે સુખી જ હતા. આ તો દુનિયાને એવું લાગતું હતું કે અમે દુઃખી છીએ. આ તો જેવા અમારી માથે સુખના વાદળો આવ્યા એટલે તુરંત મારે દ્વારકા કામ છે, કોઈ આક્રમણ કર્યું છે, રાજપાટ સંભાળવાના છે ને રાણીઓને મળવા જવાનું છે ને એવા કોઈ ના કોઈ બાના કરીને રથ ઉપર ચડીને ઘોડે સવાર થઈને હાલી નીકળતા. પણ અમારી માથે જ્યારે જ્યારે દુઃખ આવ્યું છે ત્યારે તમે પાછા આવી જતા. એટલે દુઃખ આપો જ્ઞાન જાવું અહીંયા રહ્યો કહેવાનો મતલબ એવો હતો કુંતાજીનો. રથમાંથી રોકે છે કે તમારે ત્યાં જવાનું કોઈ જરૂર, અહીંયા રહ્યો. હા, કે હું તો સુખમાં વિચારું તને, દુઃખમાં હું યાદ કરું. સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. તો સુખમાં વિચારું તને, દુઃખમાં હું યાદ કરું. સુખમાં વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. મોડી હોય જ્યારે બે પૈસાની, મોડી હોય જ્યારે, મૂડી હોય જ્યારે બે પૈસાની, ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી, ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી. જ્યારે ખાવાના જ્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. ત્યારે ખાવાના સાસા પડે ત્યારે તને યાદ કરું. મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. અરે મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. એ હું સુખમાં વિચારું તને, દુઃખમાં હું યાદ કરું. અરે સુખમાં હું વિસરું તને, દુઃખમાં હું યાદ કરું. સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે સંગાથી, સાથે હોય જ્યારે બે
સંગાથી ગજ ગજ ફૂલે ત્યારે મારી છાતી 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 ઓ જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું અરે એકલડા જાવું પડે ત્યારે તમે યાદ કરો જ્યારે એકલડા મરવું પડે ત્યારે તને યાદ કરું એકલડા મરવું પડે ત્યારે તમે યાદ કરો એ ત્યારે તને યાદ કરું એ ત્યારે તને યાદ કરું અરે ત્યારે તને યાદ કરું જ્યારે મારી માથે દુઃખ આવે છે ત્યારે જ આપણે ઈશ્વરને યાદ કરીએ છીએ બાકી આપણે સુખી હોઈએ છીએ ત્યારે તો આપણે સંસારમાં ફસાયા હોઈએ છીએ જેવા દુઃખ પડે જેવું ખોટું થાય એટલે સીધા બ્રાહ્મણો પાસે જઈને એને કહીએ કે અમારે કુંડળી જવું તો આમાં શું નડે છે એમ કયો ગ્રહ વધારે આડો આવે છે તો હવન કરાવી લઈએ પણ સુખની છાયાઓ જ્યારે હોય સુખના વાદળો જ્યારે આપણી માથે હોય ત્યારે વર્ષમાં એકાદ વખત આપણે એવું ના થાય કે આજ બેસતું વર્ષ છે તો લે ભગવાનના મંદિરે જઈ આવું થોડાક નિવેદ કરી આવું વૈશાખ મહિનામાં એમ ન થાય કે લે આજ કુળદેવીના નિવેદ કરી લઉં ચૈત્ર માસમાં પિતૃઓની યાદી ન આવે લે આજે ભગવાનના નામના પિતૃઓના નામથી ઘરમાં કંઈક સત્કર્મ કરી લઉં 5 બાળકોને જમાડી દઉં થોડા ભૂદેવોને જમાડી દઉં થોડા સાધુઓને જમાડી દઉં થોડા બ્રાહ્મણોને જમાડી દઉં કારણ ત્યારે સુખ છે પૈસા કમાતા હોય એટલે પિતૃ ના નડે પણ જેવા આપણી બાજીઓ ઉલટી પડવા લાગે એટલે પછી આપણને વિચારમાં આવે કે આ શું નડતું હશે કેમ થતું હશે કઈ રીતે હશે કેવું હશે જ્યારે એક પરિવારની અંદર વારંવાર અકસ્માતો થતા હોય એક જ પરિવારની અંદર વારંવાર કોઈ એવી મુસીબતો આવતી હોય ત્યારે પરિવારના વડીલોએ ભેગા બેસીને એવો વિચાર કરવો જોઈએ કે આપણા પરિવાર દ્વારા કોઈક એવો દોષ થઈ ગયો છે જેનું પરિણામ આપણે ભોગવીએ છીએ અને એ પરિણામમાંથી એ દોષમાંથી બહાર નીકળવા માટે કંઈક એવું કર્મ કરવું જોઈએ કોઈ એવા સાધુનો સહારો લઈએ કોઈ એવા બ્રાહ્મણોનો સહારો લઈએ વારંવાર કુકર્મ થતા હોય વારંવાર ખોટી રસ્તે ખોટી રીતે જે કાંઈ પણ પરિવારની અંદર જ્યારે વારંવાર અવળું થતું હોય ત્યારે ધ્યાનમાં લેવું જોઈએ કે આપણાથી કંઈક ખોટું થયું છે આપણાથી કોઈનો અપરાધ થયો છે કોઈ સાધુનો અપરાધ થયો કોઈ બીજાનો અપરાધ થયો કોઈ બ્રાહ્મણનો અપરાધ થયો કોઈ સ્ત્રીનો અપરાધ થયો કોઈ પુરુષ કોઈ પણ વ્યક્તિ અપરાધ તો અપરાધ કહેવાય હો આ પછી કોઈ પણનો અપરાધ હોય પણ અપરાધ અપરાધ છે બસ ત્યારે પરિવારના વડીલોએ સાથે મળીને નિર્ણય કરવો જોઈએ કે આમાંથી છૂટવા માટે થઈને શું કરવું છે પણ આ તો સુખી હોય તો થાય દુઃખી હોય તો થાય બાકી સુખી હોઈએ તો કોઈ પ્રશ્ન ઊભા નથી થતા પાછા તો આપણે ભગવાનનું મંદિર યાદ ન આવે તો દેવ દર્શન યાદ ન આવે તો કોઈ દાન પુણ્યની વાતો યાદ ના આવે કોઈ કર્મની વાતો યાદ ના આવે સુખી પણ હોઈએ અને દાન પુણ્ય પણ કરતા હોઈએ તો સમજો કે ભગવાનની મોટામાં મોટી કૃપા છે આપણી માથે પિતૃઓ બહુ રાજી છે પિતૃને માપવાના પ્રયત્ન ન હોય પિતૃને પામવાના પ્રયત્ન હોય પિતૃ જ્યારે આપણી ઉપર કૃપા વરસાવે છે ત્યારે પિતૃદેવ જ્યારે આપણી ઉપર કૃપા વરસાવે છે ત્યારે આપણા 7 પેઢીનું કલ્યાણ થઈ જાય છે પિતૃઓની એટલી કૃપા હોય છે શિવ મહાપુરાણ અંતર્ગત મેં તમને પિતૃઓની કથા સંભળાવી હતી કે પિતૃઓની 3 દીકરીઓ છે ધન્યા મેના અને કલાવતી એ જ્યારે વિષ્ણુ લોકની અંદર જાય છે ત્યારે પિતૃઓની 3 દીકરીઓ અપરાધ કરે છે અને પછી પૃથ્વી લોકમાં પડે છે ને એક સીતાની માં બને છે ને એક રાધાની માં બને છે ને એક પાર્વતીની માં બને છે 3 ભગવાન સાથે એની દીકરીઓને પરણાવે છે એનો ઉદ્ધાર થાય છે
પિતૃને માપવાના પ્રયત્ન, એને પામવાના પ્રયત્ન કરાય, એને મેળવવાના પ્રયત્ન કરાય, એના આશીર્વાદ આપણી માથે કઈ રીતે રહે, એની કૃપાઓ આપણી માથે કઈ રીતે રહે, શ્રદ્ધા હોવી જોઈએ. બસ કંઈક તૃપ્તિઓ થાય. મૃત્યુ પામ્યા પછી જ્યારે પ્રેત યોનિની અંદર કે કોઈ બીજી યોનિની અંદર જ્યારે એ જીવ પડે છે, પછી એ સમય દરમિયાન એ પણ શિવ મહાપુરાણ કથાની અંદર મેં તમને સમજાવ્યું હતું કે એક વખત પ્રેત યોનિમાં ગયા પછી એ જીવ પોતે હાથે પાણી નથી પી શકતો, અને એટલા આપણે બિદુંગ અને ચંચુલાની કથા શિવ મહાપુરાણમાં સાંભળી હતી. અને એટલા માટે ચંચુલા એના પતિને પ્રેત યોનિમાંથી બહાર કાઢવા માટે થઈને શિવ મહાપુરાણની કથા કરે છે. એ હાથે પાણી નથી પી શકતા, અને હાથે પાણી નથી પી શકતા એટલા માટે થઈને આપણે એને પાણી પાવું પડે છે, અને પાણી પીવા આવે છે. પિતૃઓ જ્યારે કૃપા વરસાવે છે ત્યારે અનેક પેઢીઓ તરી જાય છે, અનેક પેઢીઓનો ઉદ્ધાર થઈ જાય છે, અનેક પેઢીઓનું કલ્યાણ થઈ જાય છે. અને એટલા માટે વર્ષમાં એકાદ વખત પિતૃઓ માટે કંઈક ને કંઈક આપણા ઘરની અંદર થતું રહેવું જોઈએ. મોટા મોટા યાગ ન કરી શકીએ, મોટા મોટા કર્મ ન કરી શકીએ, પણ એ પિતૃઓની પાછળ વર્ષમાં એકાદ વખત આપણા ઘરની અંદર 2-5 આહુતિઓ અપાવી જોઈએ. એના માટે કાંઈ નહીં તો કાંઈ નહીં, પણ 2-5 છોકરાઓને જમાડીએ. જમાડવું ને એ એક પ્રકારની આહુતિ છે, કારણ કે પેટમાં અગ્નિ છે જેને જઠરાગ્નિ કહેવાય. અને એ જઠરાગ્નિની અંદર જ્યારે અનાજ જાય છે ત્યારે એ અનાજ છે, એ અનાજ એને પછી એની આહુતિ, ટૂંકમાં એ પણ એક પ્રકારનો યજ્ઞ છે. એમ ટૂંકી વાત એકદમ. પિતૃ કાર્ય બહુ ઉત્તમ છે. જ્યારે દુઃખ માણસની માથે આવે છે ત્યારે માણસ એ દુઃખમાંથી બહાર નીકળવા માટે પછી તો પથરે પથરે દેવ દેખાય ને બધું થવા લાગે, પણ સુખી હોય છે ત્યારે એને કંઈ યાદ નથી આવતું. એટલે કુંતા કે આપણે આ ઝંઝટમાં પડવું જ નથી ને. સુખી થાય તો ઉપાધિ ને તો ભૂલાય ને, સુખી થાય તો નીકળાય ને. આપણે સુખી થવું, આપણે દુઃખી જ રહેવું છે. દુઃખી રહીએ એટલે ભગવાનને નજીક, બસ બીજી લાંબી ટૂંકી વાતો રહેવા દો. દુઃખી રાખો એટલે તારું સમરણ આ જેભ ઉપર કાયમની માટે રહે કે પ્રભુ આ દુઃખમાં ભગવાનને કાયમ પ્રાર્થના કરવાની કે એકાદ દુઃખ તો કાયમ નાખતો રહેજે. એકાદ મુશ્કેલ પાછું એમ કહેવાનું હો હું સહન કરી શકું એવું. ગજાબાર જોકે એની પાસે તો મીટર હોય, ગજાબાર કોઈ દી આપે જ નહીં. હા, ઓલો ભેખુદાન ગઢવી કે ને કે ઓલા તારામતી ને હરિશ્ચંદ્ર રાજા, ઓહો એની માથે દુઃખ પડ્યા એવા આપણી માથે પડે તો આપણે તો મરી રહીએ. હવે તારી માથે નાખે નહીં. એની પાસે મીટર છે, તું કેટલું સહન કરી છે. તું ગાયલેટ લેવા જા તો રોદણા રોતો જશે, કેન્યુ 5 ફૂટ આગું રાખે છે. એ તાર માથ ના નાખે. ઈશ્વર જાણે છે કે કોણ કેટલું સહન કરી શકશે. ભગવાન એને એટલું જ દુઃખ આપે. એટલે પરમાત્માને પ્રાર્થના કરીને એવું કહીએ કે હે ઈશ્વર, હે પ્રભુ, હે પરમાત્મા, તમે એટલું દુઃખ આપજો કે જે દુઃખને અમે સહન કરી શકીએ, જે દુઃખને અમારાથી સહન થાય. અને એ દુઃખને દૂર કરવા માટે અમે તમારું સ્મરણ કરીએ અને તમને કહીએ કે હે પ્રભુ, અમને આમાંથી દૂર કરો, અમને આમાંથી દૂર કરો. એ બાને અમે તમારું નામ તો લેવું. બાકી સુખમાં વિસરાઈ જશું, કારણ કે સુખ આવશે એટલે અમને જુદા જુદા વિચારો આવશે કે લેને આજે આ બાજુ ફરી આવું, લેને આજે આ બાજુ ફરી આવું, આજે આબુ જઈ આવું, અંબાજી જઈ આવું, વાં જઈ આવું, વાં. કોઈ દી એમ ના થાય કે દ્વારકા બાજુમાં જ છે તો પૂનમ ફરી આવું. હપ્તા ભરવા જાય પણ પૂનમ ભરવા ન જાય. મહિને ને મહિને હપ્તા ભરવા જાય. હું તો સુખમાં વિચારું તને, દુઃખમાં હું યાદ કરું. સુખ ઉપર પથરા પડો, કૃષ્ણ હૃદય સે જાય. ऐसी बलहारी दुख की पल पल राम भजा.
સુખ ઉપર પથરા પડો. આહા, કેવા કે આ વાણીઓના આગળના આવતી જે સાખીઓના બધું વાણીને કેટલું કેટલું સમજાવી દે છે. જીવ માથે જમણો ફેરે જેમ તેતર માથે બાજ. જીવની ઉપર જમ એવી રીતે ફરી રહ્યો છે જેમ તેતરની ઉપર બાજ ફરતો હોય, અને હમણાં જેવો મોકો મળે ને સીધો લૂંટી લાવું બસ. શેષનાગની સૈયા ઉપર ભગવાન સુધા સંદેશ આપે છે કે તું કાળના ખોડામાં હોતો છે, પણ આપણે સમજવાનું છે ભગવાનને તો મજા આવે છે. મજા શું કામ આવે છે? કારણ કે આપણે શ્વાસ લઈએ, ભગવાનનો જ્યાં ખાટલો છે ને ત્યાં શેષનાગનું પેટ છે. આપણે જ્યારે શ્વાસ લઈએ ત્યારે જો ટ્રાય કરો એક વખત, આ પેટ ઊંચું થાય ને પછી હેઠું થાય, ઊંચું થાય ને હેઠું થાય. શેષનાગ શ્વાસ લે એનું પેટ ઊંચું થાય ને હેઠું થાય. ભગવાનને એમ થાય કે હું પાણીમાં બેઠો બેઠો શેષનાગના ઘોડિયામાં હિંચકું છું, વરી ઊંચા થાય ને વરી હેઠા થાય, વરી ઊંચા થાય ને વરી હેઠા થાય. જેમ બાળકને આપણે હિંચકામાં હિંચાવીએ ને એમ વળી પેટ ફૂલે ને વળી હેઠું જાય, ફૂલે ને હેઠું જાય, એટલે આમ ઊંચા નીચું ઊંચા નીચું. ભગવાન એમ થાય મને તો હિંચકો, પણ એ ભગવાન માટે કાળ નથી, કાળ આપણી માટે છે. આપણે સમજવાનું છે. કુંતાએ જ્યાં માગ્યું છે કે દુઃખ આપો ને તમારી તમે, કારણ કે તમે મારી ભેગા રહેવા જોઈએ. ભગવાન વળી રથમાંથી હેઠા ઉતરી ગયા, કાંઈ વાંધો ના હાલો કે જવાનું પોસ્ટપોન કરી નાખો, આજે અહીં રોકાઈ જઈએ. ભગવાન રોકાઈ ગયા છે. કુંતાના મનમાં એવું થયું કે મેં પ્રાર્થના કરી ને એટલે મારી હાટું રોકાણા. ઉત્તરાના મનની અંદર એમ થયું કે મેં પ્રાર્થના કરી ને મારી હાટું રોકાણા. અર્જુનના મનમાં એવું થયું કે મારા મિત્ર છે ને એટલે મારે માટે રોકાણા. દ્રૌપદીના મનમાં એવું થયું કે મારા સખા છે એટલે મારી માટે રોકાણા. હકીકતે ભગવાન રોકાણા ને એનું કારણ બીજું હતું. એ ભગવાન એક વખત એવું કહેવાય છે કે યુધિષ્ઠિરના કમરાની અંદર જઈને જ્યાં જોયું ત્યાં તો યુધિષ્ઠિર બેઠો બેઠો રડે. હવે યુધિષ્ઠિર બેઠા બેઠા રડે છે એટલા માટે થઈ અને ભગવાને આ જ્યાં પ્રસંગ કર્યો ને એ પહેલા તો અસંખ્ય ઋષિઓએ પૂછી લીધું કે હે સુતજી, અમે તમને એવું પૂછ્યું કે પરીક્ષિતને ભાગવત હું કામ સંભળાવી, તમે દ્વારકા કાં વયા ગયા? ઘણી વખત વક્તા એ પોતાના વક્તવ્યની અંદર એવો ખોવાઈ જતો હોય કે મૂળ મુદ્દો ભૂલાઈ જતો હોય ને બીજી ચર્ચા વધારે થઈ જતી હોય. કારણ કે ભક્તિ પ્રભાવ જ એવો છે. પ્રભુ એક જ વિષય ઉપર 2-3 કલાક બોલી નાખે હોય, જ્ઞાન આગળ વધ્યા જ ના હોય. અમે તમને એટલા માટે પૂછ્યું છે કે પરીક્ષિત પરમહંસ નથી, એ તો સંસારી છે, તો પછી એને શા માટે કથા સંભળાવી છે ભાગવતની? અને તમને એ પૂછ્યું, તમે પરીક્ષિતની કથા કયો અમને, બીજી રેવા તમે દ્વારકા પછી જાજો, પેલા આ કથા સંભળાવો. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે એ કમરાની અંદર ગયા ને યુધિષ્ઠિરને રોતા જોયો છે અને બાજુમાં બેસીને કીધું છે કે એ યુધિષ્ઠિર, શા માટે રડો છો? હે ધર્મરાજ, શું કામ રડો છો? અને ત્યારે ધર્મરાજે એવું કીધું છે, સદેવ દેવો ભગવાન પ્રતીક્ષતામ કલેવરમ યાવદિદમ હિનોમ્યહમ પ્રસન્ન હાસારુણ લોચનો લોસ મુખાંબુજો ધ્યાન પતશ્ચતુર્ભુજ. યુધિષ્ઠિર વિચાર કરતા કરતા કહે છે કે આ રાજ્યનું મારે શું કરવું, આ કઈ રીતે પ્રાપ્ત થયું? કાકાને માર્યા, મામાને માર્યા, ભાઈઓને માર્યા, ગુરુને માર્યા, કેટલાના લોહી વહ્યા ને કેટલી સ્ત્રીઓ વિધવા થઈ ને કેટલા બાળકો. ભગવાન ઘડીક વાર ડરી ગયા કે પાછી ગીતા કરવી જોઈએ કે હું. યુદ્ધ પણ ગજબનું છે. આ યુદ્ધ જ્યારે શરૂઆત થાય છે ને ત્યારે અર્જુન રડે છે અને યુદ્ધ પૂરું થાય ત્યારે યુધિષ્ઠિર રડે. યુદ્ધ બધાને રડાવે બહુ. ભગવાન વિચાર કરે છે આ યુદ્ધની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે અર્જુને આ જ વસ્તુ મારી સમક્ષ ઊભી રાખી દીધી હતી કે આ કાકા થાય ને આ મામા થાય ને આને કેમ મારવાનું, આ દાદા થાય ને આ મોટા બાપુ થાય ને આ આમ થાય ને આ આમ થાય ને આને મારીને રાજ્ય જે પ્રાપ્ત કરશો એ રાજ્યનું કરવાનું શું, ને કેટલી સ્ત્રીઓ વિધવા થઈ જશે, કેટલા બાળકો અનાથ થઈ જશે, કેટલું થઈ જાય, આવા રાજ્યનું શું કરવું, એ રાજ્ય અમને હખે રહેવા દે.
સુખેથી જીવવા દેશે? જીવતે જીવત મારી નાખશે. આ રાજ્ય અમારે નથી જોતો. અને ત્યારે સમયને રોકીને ભગવાન કે મારા રૂપને દેખાડીને અર્જુનને સમજાવવો પડ્યો હતો. અને એની એ વસ્તુ વળી આજ યુધિષ્ઠિર ઉભા લઈને બેઠા છે. યુદ્ધ રડાવે બહુ. યુદ્ધ પહેલા અર્જુન રડે છે અને યુદ્ધ પૂરું થાય પછી યુધિષ્ઠિર રડે. હવે મારે આ કઈ જોતું નથી તો પછી કર્યું હું કામ? હવે મારે આની કાંઈ જરૂર નથી, હવે મારે આ કાંઈ જોઈએ નહીં. કારણ કે મને આ કઈ રીતે, હું આમાં કેમ સુખીથી રહી શકું? અને ત્યારે ભગવાને કીધું છે કે હવે યુધિષ્ઠિર, તને સમજાવવા માટે મારી પાસે શબ્દો નથી, હાલ તને એક જગ્યાએ લઈ જા. અને પછી ભગવાન જ્યાં ગયા છે એ બાણની સૈયા ઉપર, જ્યાં ભીષ્મ પિતામહ સૂતા છે, રાત્રિનો અંધકાર છે. એ મુરલી મનોહરને આવતા જ્યાં જોયા છે, એનું હાસ્ય જ્યાં દેખાણું, અને ભગવાન ઓળખી ગયા. ભીષ્મ પિતામહ હુતા હુતા ઓળખી ગયા અને કીધું કે આવો કૃષ્ણ. ભગવાન કે તમે ઓળખી કઈ રીતે ગયા? તા કે તમારું હાસ્ય જોઈને ઓળખી ગયો. તમારું હાસ્ય જેવું સુંદર છે. અધરમ મધુરમ અધરમ મધુરમ યધિરાધિપતે રખિલમ. અધરમ મધુરમ મધુરમ મધુરાધિપતે રખિલમ મધુરમ. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ. નયનમ મધુરમ હસિતમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. હૃદયમ મધુરમ ગમનમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. વદનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ બલિતમ મધુરમ. વસનમ મધુરમ લલિતમ મધુરમ. ચલિતમ મધુરમ ક્ષમિતમ મધુરમ. ચરિતમ મધુરમ ચરિતમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિ મધુરા સૃષ્ટિ મધુરા. યસ્તિ મધુરા શ્રુતિ મધુરા. લલિતમ મધુરા ફલિતમ મધુરા. લલિતમ મધુરા ફલિતમ મધુરા. મધુરાધિપતે રખિલમ મધુરમ. મધુરાધિપતે રખિલમ મધુરમ. ભીષ્મ પિતામહ શેષ બાણની સૈયાઓ ઉપર જ્યાં સૂતા છે, અને બાણની સૈયા ઉપર સૂતા સૂતા જ્યાં વિશ્રામ કરી રહ્યા છે, એ ભીષ્મ પિતામહની સમક્ષ જ્યારે યુધિષ્ઠિર ને ભગવાન શ્રી કૃષ્ણ અને બધા જ્યાં આવ્યા, આવતાની સાથે જ ભગવાનનું મીઠું મીઠું મધુર મધુર ચહેરાને જોતા, એક તો કાળો ને કાળી રાત, એમાં દેખાય નહીં. ભગવાનને તો એટલો ભરોસો હોય ને કે આમાં હું ના દેખાવ. હા, કઈ રીતે ઓળખી ગયા? તો કે આ તમારું હાસ્ય તો જોવો. આ હાસ્ય ને જોતા, કારણ કે ભગવાનનું હાસ્ય જગતથી જુદું. ભગવાન હસે જગતથી નોખા લાગે. ભગવાન હસે એનું વર્ણન ન કરવું પડે, એ તો દેખાવા માંડે, તુરંત દેખાઈ જાય. કારણ કે એ તો જગતથી જુદું લાગે, જગતથી અલગ લાગે. આખા જગતનું હાસ્ય કદાચ 2-5 વ્યક્તિઓનું હાસ્ય એક સરખું હોઈ શકે, પણ ભગવાન તો ભગવાન છે.
એના તો ખાલી દાંત દેખાય તો આપણને એમ થાય કે આ હા હા જાણે સૃષ્ટિ હિલોરે ચડી હોય. જેમ સુંદર મજાનો સુકા એક સુંદર મજાનો ઊંચો નિર્મળ એવો લીલો એવો એવો મોટો પહાડ હોય અને પહાડ ઉપરથી ઝરણું આવતું હોય ને કેવું સુંદર લાગે. ભગવાન હાસ્ય કરે ને ત્યારે એવા રૂપાળા લાગે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ નયનમ મધુરમ અસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. ભગવાનના હાસ્ય જોયા અને હાસ્ય જોતાની સાથે જ એવું કહેવાય છે કે પરમાત્માના હાસ્ય જોતાની સાથે બહુ બહુ રાજી થયા. પછી તો યુધિષ્ઠિરને રાજપાઠના જે રાજ્યના જે ધર્મો હતા એ બધા જ ધર્મનું વર્ણન કરીને સમજાવ્યું. બધા જ ધર્મોની જે કાંઈ પણ જ્ઞાન હતા એ બધા જ જ્ઞાનોનું વર્ણન કરીને સમજાવ્યું. અને અંતે પરમાત્માને કીધું છે કે હે પ્રભુ અંત હકીકતે ત્યારે ભગવાન એટલા માટે કદાચ આવ્યા હશે કે ભગવાન પાસેથી વચન દેવા આવ્યા હોય કે જે કંઈ પણ હોય, પણ વચન આપેલું છે એ ભીષ્મ પિતામહ કે અંતિમ સમયે પ્રભુ તારા દર્શન થવા જોઈએ. ભીષ્મ પિતામહ કહે કે તમે ભગવાન તમે પાકા બહુ વચન ના હો, છેલ્લે દર્શન દેવા આવ્યા. જય હો. વચનને નિભાવવામાં જો પાકામાં પાકો આ જગતની અંદર કોઈ હોય તો દ્વારકાનો કાનો, દ્વારિકાધીશ ગિરધર ગોપાલ. એટલે વલ્લભ વિઠ્ઠલ ગિરધારી જમનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. એ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. શ્રી વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કી બલિહારી. વલ્લભ વિઠ્ઠલ ગિરધારી શ્રી યમુના કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી. શ્રી યમુનાજી કી બલિહારી. એ વલ્લભ એ વિઠ્ઠલ એ ગિરધાર એને જે કયો એ બધું મંજૂર છે. બધું મંજૂર. એ વલ્લભ વિઠ્ઠલ ગિરધારી યમુનાજી કે બલિહારી. જય યમુનાજી ગોવર્ધનનાથ મહાપ્રભુ શ્રી વિઠ્ઠલનાથ. અલગ અલગ પંથ પડ્યા છે બધા. સ્વાધ્યાય પરિવારમાં પાંડુરંગ શાસ્ત્રી કેટલા સત્સંગો કરાવે છે, કેટલા કીર્તનો, કેટલા ભજનો, એના કીર્તનો આ બધું જોઈએ. સ્વાધ્યાય પરિવારમાં આનંદ આવે હો. એના કીર્તનો ખાલી સાંભળી લે ને તોય જીવતર ઉજળું થઈ જાય. એમ થાય કે હવે આ ચોખ્ખું લાગે બધું, એમ અંદર કઈ ભર્યું નથી એવું લાગે. અંદર કઈ છે નહીં, એમ આમ એકદમ નિર્મળ લાગે, ચોખ્ખું ગંગાજી જેવું. ભીષ્મ પિતામહ કહે છે કે જતા પહેલા મારે ભગવાન મારી દીકરીને તમારી હારે પરણાવવી છે. યુધિષ્ઠિર ભગવાન તો આ લીલા બધી જાણે છે. યુધિષ્ઠિર ઘડીક વારમાં વિચાર કરે કે ભીષ્મ પિતામહને દીકરી ક્યાંથી? પણ અહીંયા ભીષ્મ પિતામહને એક દીકરી દર્શાવી છે.
इति मतिरूपकल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभुम्नि स्वसुखमपगते क्वचिदहर्तु प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह इति मति रूपक बुद्धि. હું બ્રહ્મચારી છું એટલે મારી બુદ્ધિ પણ એકદમ બ્રહ્મ, અને બુદ્ધિ દીકરી છે. આ બુદ્ધિને તમારી સાથે પરણાવી છે, કારણ કે તમારા જેવો વર આ બુદ્ધિને પ્રાપ્ત નહીં થાય. તમારા જેવો ધણી જો આ બુદ્ધિને પ્રાપ્ત થઈ જાય તો આ બુદ્ધિનું કલ્યાણ થઈ જાય. કારણ કે બુદ્ધિને કોઈક આદેશ કરનારો જે વ્યક્તિ હોય એ તમારા જેવો ધણી હોવો જોઈએ. અને એટલા માટે એકદમ નિર્મળ છે મારી બુદ્ધિ, એકદમ ચોખ્ખી છે. મેં આ જીવન બ્રહ્મચર્યનું ધન્ય છે ભીષ્મ પિતામહને. એને કેવલ પગે લાગી શકાય, એક વખત પણ શુક્રને સ્પર્શ પણ કર્યા વગર એને આખી જિંદગી એકદમ વિતાવી દીધી છે. બ્રહ્મચર્યનું પાલન કર્યું છે પિતાના વચનની ખાતર. એ પણ આખી જિંદગી બ્રહ્મચર્યને પાલન કરીને જેને વિતાવી દીધી છે, ધન્ય છે એ ભીષ્મ પિતામહને. કદાચ એટલે જ એનું નામ ભીષ્મ પડ્યું છે, ભીષ્મ પ્રતિ, નહીતર તો દેવવ્રત. इति मति कल्पिता वितृष्णा भगवती सात्वत पुंगवे विभुम्नि स्वसुखमुपगते क्वचिदहर्तु प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह. આ બુદ્ધિ જે છે એ બુદ્ધિને મારે ભગવાન તમારા ચરણોની અંદર સમર્પિત કરી, તમારી સાથે પરણાવી દેવી છે, જેથી આ બુદ્ધિનો ઉદ્ધાર થઈ જાય. ભીષ્મ પિતામહ છે. 11 જેટલા શ્લોકની અંદર આ આખી વાર્તાલાપ છે અને જે પ્રાર્થનાઓ એનું બધું વર્ણન કર્યું છે. પછી એક વિચાર આવ્યો કે ભગવાન સાથે એને આપણે આપણી દીકરીને પરણાવીએ કોઈ સાથે, ત્યારે અમુક વસ્તુઓ જોઈએ કે ખાનદાન કેવું છે, છોકરો કેવો છે, વ્યવસાય શું કરે છે, એનું કામ શું છે, ઉઠક બેઠક કોની સાથે છે, આ બધી વસ્તુઓ જોવાતી હોય ને. એટલે બુદ્ધિને પરણાવવાની વાત આવી ને એટલે બીજા જ શ્લોકની અંદર તરત જ ભગવાનનું આખું બધું વર્ણન કરી દીધું કે ભગવાન કેવા છે. કારણ કે આવા હોય તો એની સાથે દીકરીને પરણાવાય, એની સાથે દીકરીને પરણાવવામાં કઈ વાંધો નથી. ત્રિભુવન કમનમ તમાલ વર્ણ રવિકર ગૌરવ રામબરમ દધાને વપુરલક કુલાવૃતાન નામ્બજ વિજય સખેર તેરસ્તુ મેનવત્યા. ત્રિભુવનનો નાથ, ત્રિભુવન કમનમ, 3 ભુવનનો નાથ છે. આ શરીર જે છે એ 3 ભુવનનો હે પરમાત્માના. અને પછી શું કીધું છે? એકદમ સુંદર શ્યામ વર્ણના સામળા છો, સામળિયા શેઠ છો. દીકરા હંમેશા હામરા હોય અને દીકરીઓ રૂપાળી હોય. આપણને બોલતા ના આવડે, ફલાણા દીકરાને માગવું આવ્યું તો કે રૂપારો કેવો છે. અરે દીકરા રૂપારા ન હોય, રૂપાળી દીકરીઓ હોય. ધોરા ફૂલ જેવા હોય તો એને હું વિદેશમાંથી આવ્યા હોય એવું લાગે. દીકરા રૂપાળા ના હોય, ઈ સેજ સાંભળા હોય. રૂપાળી દીકરીઓ હોય, દીકરા શ્યામ વર્ણી હોય. અહીંયા સ્પષ્ટ શબ્દમાં કહી દીધું છે દીકરો કેવો હોવો જોઈએ. ભગવાન શ્યામ વર્ણના છે. અને શ્યામ વર્ણી ભગવાન જ્યારે પિતાંબરને ધારણ કરે છે,
વહેલો ઉગતો જે સૂર્યનો કિરણ છે ને જે કિરણો ધરતી ઉપર પડે ને એ પિતાંબરીની જે એ રેખાઓ ને એની શાખાઓ એ બધું કેવું લાગે તો કે કિરણો સમાન લાગે છે. એકદમ પીળા પિતાંબરને ધારણ કર્યું છે. જેમ ગઈકાલે આપણે પેલું વર્ણન કર્યું તો મોર મુગટ પિતાંબર શોહે દેખ રૂપી મુનગણ મન મોહે. ભગવાન એકદમ કાળા છે. દીકરીઓ રૂપાળી હોય, બાકી દીકરાઓ તો રૂપ આ રીતે હોય છે. ભગવાનના રૂપનું વર્ણન કર્યું છે. એ પછી પિતામહ એમની સાથે અનેક પ્રકારની ચર્ચાઓ કરે છે, અનેક પ્રકારના જ્ઞાનોનું વર્ણન કરવામાં આવ્યું છે. સુંદર રીતે ભાવને પ્રગટ કર્યો. પિતામહ સ્વધામમાં પધાર્યા છે. આ જે કથા છે અહીંયા એક એવું દ્રશ્ય દર્શાવવામાં આવ્યું છે કે પિતામહ ઉત્તરાયણના દિવસે સ્વધામમાં જાય છે, કારણ કે એ સમયે સૂર્યનારાયણ ઉત્તર દિશામાં પ્રવેશ કરે છે. આ સમયે જે વ્યક્તિનું મૃત્યુ થાય છે એ વ્યક્તિ હંમેશા મુક્ત થાય છે, કારણ કે ઉત્તર દિશા એ મુક્તિની દિશા છે. ઉત્તરાયણનો જે સમય હોય છે એ સમયમાં જે વ્યક્તિ મૃત્યુ પામે છે એ વ્યક્તિ મૃત્યુ બાદ સીધા મુક્ત થઈ જાય છે, કારણ કે ઉત્તર દિશામાં સૂર્યનારાયણ ગતિ કરે છે અને ઉત્તર દિશા એ મુક્તિની દિશા છે. આવી બધી જ ચર્ચાઓ કરવામાં આવી. ભગવાન દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી છે અને એવું કહ્યું છે કે પાંડવોને જ્યાં ખબર પડી કે ભીષ્મ પિતામહ નથી, પાંડવો અતિશય દુઃખી થયા છે. એ દુઃખના દરિયાની અંદર જેમ કહેવાય છે કે સમય જતાં ભગવાને માયા રચી છે, એટલા માટે થઈ સમય જતાં ધીમે ધીમે એવું કહેવાય છે કે ધીરે ધીરે કરતાં બધા જ દુઃખ છે એ ભૂલાવા લાગે. એ રીતે આજ એ દુઃખ પણ ભૂલાવા લાગ્યું છે. એક સમયની વાત છે, કૃષ્ણએ અર્જુનને એવું કીધું કે હું તો તારે ત્યાં કેટલાય દી રોકાઉં, પણ તું કોઈ દી મારને રોકાવા આવ્યો. એટલે ભગવાન અર્જુન સાથે દ્વારિકા પધાર્યા છે. એ બધી જ કથાઓની ચર્ચા કરી છે. અર્જુન સાથે જ્યાં દ્વારિકા પધાર્યા છે, 7 મહિના સુધી અર્જુન પાછા નથી ફર્યા અને 7 મહિના સુધી અર્જુન પાછા નથી ફર્યા એટલે યુધિષ્ઠિરના મનની અંદર થોડી કાંઈક ને કાંઈક ખોટી શંકાઓ જાગવા લાગી કે કંઈક ખોટું થયું. અપસુકન્યાળ સંકેતો થયા છે. અપસુકન્યાળ સંકેતો થયા ત્યારે યુધિષ્ઠિરના મનની અંદર એવું થયું છે કે કંઈક ખોટા સમાચાર આવશે. 7 મહિના બાદ જ્યાં અર્જુન પધારે છે, અર્જુન આવ્યો છે. અર્જુન આવીને જ્યાં પૂછ્યું છે કે હે અર્જુન, કહેતો ખરા બધું કુશળ તો છે ને? સર્વપ્રથમ એ કહે કૃષ્ણ શું કરે છે? અને અર્જુનની જે દુર્દશા હતી એ દુર્દશાને જોઈ અને અર્જુન કંઈ બોલી નથી શકતા, પણ અર્જુને કીધું છે કે કૃષ્ણ હવે આ ધામમાં રહ્યા નથી. કૃષ્ણ હવે ધામ છોડી સ્વધામ ચાલ્યા ગયા છે. આ વાતની ખબર જ્યાં એવું કહેવાય છે કે કુંતાને પડી છે. કુંતાએ પરમધામને સાંભળતાની સાથે જ કુંતાએ પણ પોતાના શરીરને છોડી દીધું છે. કુંતા પણ રહ્યા નથી, કૃષ્ણ પણ રહ્યા નથી. પાંડવો બેઠા વિચાર કરે છે કે અમને માર્ગદર્શન આપવાળું આ જગતમાં જે કોઈ પણ હતું એ આ સંસારમાં છે નહીં, અને એટલા માટે પાંડવો વિચાર કરે છે કે હવે આપણે પણ આ સંસારને છોડીને હાલ્યું જવું જોઈએ. ધીરે ધીરે પોતાનો જે પુત્ર છે અભિમન્યુ, અને અભિમન્યુનો પુત્ર એટલે પરીક્ષિતને રાજ્યના ભાર સોંપ્યા છે. રાજ્યનો બધો જ રાજધર્મની વાતો કહીને સંભળાવી છે. રાજધર્મના બધા જ રાજપાઠ સોંપી અને પાંડવો હેમાળો ગાળવા નીકળી ગયા છે. ધીરે કરતા પાંડવો હેમાળો ગાળવા નીકળ્યા છે. અને હેમાળો ગાળવા નીકળ્યા છે એની વચ્ચે એક ઘટના થઈ. વિદુરજી ગાંધારી અને ધૃતરાષ્ટ્રની પાસે આવે છે અને ધૃતરાષ્ટ્રને ગાંધારીને કહે છે કે જેના હાથે તમારા 100 દીકરાઓ અને જમાઈના મૃત્યુથી ખરડાયેલા લોહીવાળા હાથ છે, એના હાથનો રોટલો ખાવો
તમને ભાવે છે કેમ? એવી હજી તમારા મનમાં કઈ જીજીરવાસા છે કે જેના હાથે તમારા દીકરા મર્યા છે એના હાથનો રોટલો તમે ખાવ છો? એવી કઈ તમારે જીવવાની તમન્ના, એવી કઈ અંદર જીવવાની લાલસા, એવો તમને આ દેહ શું વધારે પ્રિય લાગે છે? હો દીકરાઓને મારી નાખ્યા છે તે છતાં હજી તમને સંતોષ નથી જીવવામાં. ધૃતરાષ્ટ્ર કહે છે કે આમ તો પાંડવો સારા હો. એક ભીમ છે ને ક્યારેક ક્યારેક ખોટું, ક્યારેક ક્યારેક, કારણ કે એ તો નાનપણ, એમાં એનો વાંક નથી, એ તો નાનપણથી એવો જ છે. કારણ કે ભીમ જ્યારે જ્યારે ધૃતરાષ્ટ્રને અને ગાંધારીને પેલું ભોજનની થાળી દેવા આવે ને ત્યારે આવીને થાળી પછાડે અને થાળી પછાડીને કહે કે લ્યો આંધળાવો ખાઈ લ્યો, આમાં અમે ઝેર નથી નાખ્યું. કારણ કે ભીમને એક વખત ઝેર નાખીને ખવડાવ્યું હતું ને ખીરમાં, ખાઈ લ્યો આમાં અમે ઝેર નથી નાખ્યું. પણ બીજા કાંઈ નથી બોલતા. યુધિષ્ઠિર કાંઈ નાખીએ હો, અર્જુન કાંઈ નાખીએ, આ એકેય કાંઈ નથી બોલતા. વિદુરજી બેઠા બેઠા વિચાર કરે છે કે નથી કહેતા ને એ જ વાંધો છે. જો કદાચ કહી દીધું હોત તો તમે આજ તમારું કલ્યાણ કરવા નીકળી ગયા હોત. આ બધાય તમને પ્રેમથી રાખે છે, પ્રેમથી હાચવે છે ને, એ જ મોટામાં મોટો વાંધો છે. જો તમારી સાથે ખોટો વ્યવહાર કરે ને તો તમે તમારા જીવનો ઉદ્ધાર કરવા માટે થઈને તમે નીકળી જાઓ. અને પછી જેને જેને હકીકતે ભજન ના કરવું એની પાસે બાનાવો અનેક હોય. એટલે ધૃતરાષ્ટ્ર બાનું કરે છે કે જો ભાઈ હું રહ્યો આંધળો, તારા ભાભી આંધળા, એની પટ્ટી બાંધી લીધી એટલે એ આંધળા, અમને ભજન કરવા લઈ કોણ જાય? અને ત્યારે વિદુર કહે છે કે હું લઈ જાઉં. અને જિંદગીમાં પહેલી જ વાર ધૃતરાષ્ટ્રએ વિદુરની વાત સાંભળી ખરા અને માની ખરા. નકર દર વખતે સાંભળે છે, માનતો નથી. એમ આપણે પણ ધૃતરાષ્ટ્ર જેવા થતા જઈએ છીએ. ધૃતરાષ્ટ્ર જેવા શા માટે થતા જઈએ છીએ કે વિદુર છે ધર્મનો અવતાર છે. આપણે ધર્મની વાતોને સાંભળીએ છીએ પણ માનતા નથી, એનું અનુકરણ નથી કરતા, એના ઉપર જીવતા નથી. નહીં તો એને સાંભળીએ, આને નીતિ કહેવાય, નીતિનું ખવાય, કોઈનું ખોટું 1 રૂપિયો ના ઓ બાપા, કોઈનો એક આનોય લેવાય નહીં, દેખાય એટલે છાના મોના નાખી લઈએ. એટલે વિદુરને સાંભળીએ છીએ પણ જીવતા નથી. એમ ધૃતરાષ્ટ્ર આજ દી સુધી જ્યારે જ્યારે પણ વિદુરે કાંઈ પણ કીધું છે એકદમ છાનોમાનો બેઠો બેઠો સાંભળે છે પણ પછી કરે છે એના મનનું તાર્યું. તમને શું લાગે છે પાંડવોને જ્યારે મારવા માટે પેલું લાક્ષાગૃહને સળગાવવામાં આવ્યું છે ત્યારે શું ધૃતરાષ્ટ્રને ખબર નહોતી? બધી ખબર હતી, એ બધું જાણતો હતો, એને બધી બાન હતી. પણ આ તો ધૃતરાષ્ટ્ર પણ બેઠા બેઠા એવો વિચાર કરે છે કે નહીં, ઈ થાય છે બરોબર થાય છે, જો એ જીવીએ તો મારી પાસે હક માખીએ ને હક માખીએ તો મારે દેવો જો હે. કારણ કે હકીકતે રાજ્ય ઉપર હક તો એનો જ છે. કારણ કે મારો તો રાજ્ય અભિષેક જ ક્યાં થયો છે? હું તો કારભારી રાજા તરીકે બેસાડવામાં આવ્યો છું. રાજ્ય અભિષેક તો પાંડુનો થયો છે. રાજા પાંડુ છે અને રાજ્યનો નિયમ એવો છે કે રાજાનો દીકરો જ રાજા બને. તો રાજા તો પાંડુ છે, હું તો કાર્યકારી રાજા તરીકે અહીંયા બેસાડવામાં આવ્યો છે. મારો હકીકતે રાજ્ય અભિષેક થયો જ નથી. અને એક વખત જ્યારે દુર્યોધન પૂછવા જાય છે ત્યારે ધૃતરાષ્ટ્ર ચોખ્ખા શબ્દોમાં કહી છે કે તમને ઠીક લાગે એમ કરો, તમને પોહાય એમ કરો, પણ પૂછવા ના આવતા બસ. કારણ કે તમને પૂછવા આવશો એટલે હું તમને હાય નહીં પાડી શકું, નાય નહીં પાડી શકું. કારણ કે હા પાડીશ તો હું પણ તમારી ભેગો સામેલ થઈ જઈશ, અને જો ના પાડીશ તો મારી આડો જે કાંટો છે એ કોઈ દી હટવાનો નથી. એટલે એના મનની અંદર એવો ખેદ હતો, મનની અંદર એવો ભેદ હતો કે આ દુર્યોધન પાંડવો સાથે કંઈક ખોટું કરે ને જો પાંડવો રાજ્ય મૂકીને એની રીતે હાયલા જાય તો ખોટી માથાકૂટ કરવાની ન થાય. ધૃતરાષ્ટ્ર ખુદ પોતે યુધિષ્ઠિર પાસે જાય છે અને યુધિષ્ઠિરને જઈને એવું કહે છે કે ભાઈ હું તારા હાથ જોડું, તું એક કામ કરીને, આમે તમે તો વર્ષોથી નાનપણથી વનમાં રહ્યો છો, તમે વનના ટેવાઈ ગયેલ છો અને તમે હારા માણસના દીકરા છો, વનમાં વયા જાઓ ને તો શાંતિ રહે. તો એ દુર્યોધન માનવાનું નથી, તમે વનમાં સુખી ને અમે અહીંયા સુખી, ત્યાં તમારે જે જોતું હોય એને મન કહેજે, હું તને મોકલાવી દઉં. આવો પ્રસ્તાવ લઈને ધૃતરાષ્ટ્ર જાય છે પાંડવો પાસે. ખરેખર જાવું જોઈએ કે એના દીકરાને ચોખ્ખા શબ્દોમાં કહેવું જોઈએ કે નહીં ભાઈ એનો અધિકાર છે?
પહેલેથી જ એને એ સંસ્કારો આપવામાં આવ્યા છે કે એ જ રાજા બનશે. પુત્ર મોહની અંદર એટલો પાગલ થયો છે, પુત્ર મોહની અંદર એટલો ગાંડો થયો છે કે એ સમજી નથી શકતો, ઓળખી નથી શકતો. અને એટલા માટે થઈ અને પછી દુર્યોધન એટલી હદ પાર કરી જાય છે. અને હદ પાર કર્યા પછી પણ દુર્યોધનને આ બધી જ વસ્તુઓ કરવા માટે તૈયાર થઈ જાય છે. અર્થ ધૃતરાષ્ટ્ર ધર્મને સાંભળે છે પણ ધર્મ ઉપર જીવતો નથી. અને જીવનના અંતે એક વખત ધર્મ ઉપર જીવવા માટે ગયો એટલે ધૃતરાષ્ટ્રનો ઉદ્ધાર થયો. જીવનમાં છેલ્લે જો ધર્મ ઉપર જીવી જઈએ તો જીવતરનો ઉદ્ધાર થઈ જાય. ધૃતરાષ્ટ્રને ગાંધારીને લઈને ગંગા કિનારે પહોંચે છે. યુધિષ્ઠિર શોધવા નીકળે છે. વિદુરજી કહે છે કે હવે ક્યાંય આવવાની જરૂર નથી ને કોઈને કાંઈ સમજાવવાની જરૂર, જે થાય બરોબર થાય થવા દો. અને કંઈક સમયગાળો લગભગ આજથી લગભગ 5મે દિવસે એનું મૃત્યુ થશે ને વગેરે વગેરે બધી ચર્ચાઓ થઈ છે. એની વચ્ચે સત્સંગ થાય છે. ગંગાના કિનારે દેહ છૂટ્યાની કથા છે. પરીક્ષિત જ્યારે ગર્ભમાંથી બહાર નીકળ્યા છે અને પછીની આગળની જે કથાઓ છે એ બધી જ ગાયને વિસ્તારથી સંભળાવી છે. અને પછી એક સમયની વાત છે, પાંડવો પણ હેમાળો ગાળવા ગયા, એ પણ સમાઈ ગયા. પરીક્ષિત એક વખત પોતાના રાજમહેલની અંદર ફરતા હતા અને ફરતા ફરતા એને વિચાર આવ્યો કે રેને મારા પૂર્વજો શું શું મૂકતા ગયા આજ જરા ખોલીને જોઉં. અને એમાં એના પૂર્વજોના જે ખજાનાઓ હતા એની તરફ ગયો. એક પેટારો હતો, એ પેટારાને ખોલ્યો છે. પેટારાને ખોલતાની સાથે જ એની અંદર એક સ્થાન દેખાણું છે. એની અંદર એક જગ્યા દેખાણી છે કે જ્યાં એમ કહેવાય છે કે સોનાનું મુગટ છે. એને બહુ ગમે છે, અતિ સુંદર લાગે છે. એક વખત એ પરીક્ષિત છે એ વેશ પલટો કરી અને ભ્રમણ કરવા માટે નીકળે છે. ભ્રમણ કરવા માટે નીકળ્યા છે ને બરાબર એ સમયે એક દુષ્ટ પાપી છે, એ દુષ્ટ પાપી ગાય ઉપર અત્યાચાર કરી રહ્યો હતો, ગાયને મારી રહ્યો હતો. આ દ્રશ્યને જ્યાં જોયું છે ત્યારે પરીક્ષિત બહુ દુઃખી થયો અને ગાય માતાને જઈને કીધું છે કે માં આપ કોઈ જાતની ચિંતા ન કરો, હું છું, તમને બચાવી લઈશ, હું તમને બચાવી લઈશ. અને ત્યારે જે દુષ્ટ પાપી છે એને મારવા માટે જ્યાં જાય છે એ પાપી પરીક્ષિતના શરણોમાં પડી જાય છે. ત્રાહિમામ કરી દે છે. ક્ષત્રિયોનો ધર્મ છે કે જે શરણાગતિ સ્વીકારી લે એને ક્યારે મારવા નહીં. એટલે પરીક્ષિત એને મારતા નથી. પરીક્ષિત એને મારતા નથી. આ બધી જ્યાં ચર્ચાઓ કરી છે. ગાયને પૂછવામાં આવ્યું કે ગાય માતા આપ કોણ છો, બોલો. ગાય માતા કઈ બોલ્યા નહીં. એમની સાથે એક વાછરડું હતું. વાછરડાને પૂછ્યું છે, અરે તમારે તો 3 જ પગ છે, તમે કોણ છો, બોલો. અને ત્યારે વાછરડું છે એ ધર્મનો અવતાર છે અને ધર્મનો અવતાર છે એટલા માટે બોલે છે કે હું શું કહું, આ જગતમાં કોઈ કોઈને દુઃખય નથી આપતું અને કોઈ કોઈને સુખય નથી આપતું. શાસ્ત્રમાં એવું કીધું છે કે આ જગતમાં કોઈ કોઈને દુઃખ પણ ના આપે અને કોઈ કોઈને સુખ પણ ના આપે. એટલે હું મારા કર્મનું પરિણામ ભોગવી રહ્યો છું. અને પાછું શાસ્ત્રમાં એવું કીધું કે ભગવાનની મરજી સિવાય પાંદડું ના હાલે. એટલે હવે કર્મનું પરિણામ છે કે ભગવાનનું પરિણામ છે એ ખબર નથી. એટલે પરીક્ષિત રાજા કે તમારે તમારી ઓળખ આપવાની જરૂર નથી, તમારી ભાષા જ કહી દે છે કે તમે ધર્મ છો. કારણ કે દોષ નથી તમે ભગવાનને દીધો કે દોષ નથી તમે કર્મને દીધો. નકર આપણને કોક પૂછે ને તો આપણે શું કહીએ કે આનો વાક છે ને આ. 2 વ્યક્તિઓનું જ્યારે અંતર પૂછીએ ને ત્યારે આપણે એમ કે 2 હારા છે. કારણ કે અવગુણ બધામાં હોય. બધા વ્યક્તિઓની અંદર એકાદ બે અવગુણ તો હોય જ છે, પરંતુ આપણને જે વધારે પ્રિય છે એના આપણે ગુણ દર્શાવીએ છીએ અને આપણને જે ઓછો પ્રિય છે એના આપણે અવગુણ દર્શાવીએ છીએ. એના અવગુણોની ચર્ચા કરીએ છીએ, જ્યારે આપણે જે વ્યક્તિ વધારે ગમે છે એના ગુણો વિશેની ચર્ચા કરીએ છીએ. બને છે એવું ભગવાન કે પૂછ્યું છે ત્યારે કીધું છે કે તમારે કોઈ પણ વસ્તુ બોલવાની જરૂર નથી, કારણ કે તમે જો બોલશો ત્યારે તમે કોઈને દોષ નહીં આપો. અમે સમજી ગયા છીએ કે તમે
કેવલ અને કેવલ ધર્મનો અવતાર છો, એટલે કોઈને દોષ આપ્યા વગર ન્યાયથી વાત કરશું. જ્યારે ધર્મના 4 શરણ હોય છે: સત્ય, તપ, દયા અને પવિત્રતા. આ 4માંથી એક પણ ચરણ ના હોય તો ધર્મ ના હાલે. બળદને 4 ચરણ જરૂરી છે. જો 3 હોય તોય ના હાલે ને 5 હોય તોય ના હાલે. 5 હોય તો બળદ હાલી ન શકે, અને 3 પગ હોય તો બળદ હાલી ના શકે. એટલે 3 પગ છે, એટલે ધર્મ કલયુગની અંદર પાંગડો થયો છે. એટલે ધર્મને કોઈએ એવા વ્યક્તિ જે ધર્મનિષ્ઠ માણસ છે એને ધક્કો મારી મારીને હલવવો પડે છે. ધર્મ પાંગડો થયો છે. માણસના જીવનમાં સત્ય હોવું જરૂરી છે, માણસના જીવનમાં તપ હોવું જરૂરી છે, માણસના જીવનમાં દયા હોવી જરૂરી છે, કારણ કે દયા ધર્મનું મૂળ છે. અને એ જ માણસના જીવનમાં પવિત્રતા હોવી પણ જરૂરી છે. અને ધર્મને કીધું છે કે આપ સૌ એ અને પછી ગાયનો અને ધર્મનો આ બંનેનું જ્યાં નિરાકરણ કરી લીધું ને, ત્યાં ઓલો દુષ્ટ પાપી જે ગાયને મારતો હતો ને એના ઉપર દ્રષ્ટિ ગઈ પરીક્ષિત રાજાની. અને પરીક્ષિત રાજાએ કીધું કે તમે કોણ? એટલે ઓલો હાથ જોડે નહીં કે બાપા હું તો કલિયુગ છું. એક ગાય છે પૃથ્વીનું સ્વરૂપ છે, પૃથ્વી એટલે ધરા, અને વાછરડો છે એ ધર્મનું સ્વરૂપ છે ને વાછરડો એટલે ધર્મ. આ ધરા અને ધર્મની વચ્ચે કલયુગ એવો આવીને ફસાઈ ગયો છે કે આપણને ક્યાંયથી નીકળવા જ નથી દેતો. અને આ ધરા અને ધર્મની વચ્ચે કળિયુગ આવીને ફસાણો છે. એટલે પરીક્ષિતે પૂછ્યું કે તમે કોણ? એ કે હું કલયુગ, પણ તમે મને મારતા નહીં, મને અમુક ઠેકાણાઓ આપો. અને પરીક્ષિત રાજા ક્રોધે ભરાણા. એ કે તારે રહેવાના ઠેકાણા જોઈએ છીએ, અમે તને ઠેકાણા ક્યાંથી આપીએ? તું ગાયને મારે, ધર્મને મારે, તને રહેવાના ઠેકાણા થોડા અપાય? અને ત્યારે એવું કહેવાય છે કે પરીક્ષિતે આમ કીધું ને, એટલે ધર્મ કલિયુગે એવું કીધું કે એમ હું કંઈ એટલો બધો નબળોય નથી હો. આ દ્વાપરમાન, ત્રેતામાન, સતયુગમાન તો અનેક અનેક અનુષ્ઠાનો કરવા પડે, યજ્ઞો કરવા પડે, તપસ્યાઓ કરવી પડે, ત્યારે ભગવાન પ્રસન્ન થાય. પણ આ કલિયુગની અંદર તો નામ જપથી ભગવાન પ્રસન્ન થઈ જાય છે. જય હો. ખાલી જપ બોલતા જાઓ, રામ 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 નામનું જપ કરતા જાઓ, સ્મરણ કરતા જાઓ, ત્યાં જ ભગવાન પ્રસન્ન થઈ જાય છે. અને પરીક્ષિતને કલયુગની વાત ગમી ગઈ. કલિયુગ કૂડો રંગે છે રૂડો, કેતા ના આવે પાર. જપ તપ તીરથ કાંઈ ન કરો તો એક નામ યાદાર. કૃષ્ણ કહી દે માટે રામ નામ સંભાળ. અરે કલિયુગ કૂડો રંગે છે રૂડો, કેતા ના આવે પાર. જપ તપ તીરથ કાંઈ ન થાય તો એક નામ યાધાર. કૃષ્ણ કહી દે માટે રામ નામ સંભાળ. રામ નામ સંભાળ. રામ નામનું સ્મરણ ખાલી જપ થઈ જાય એટલે ઈશ્વર પ્રસન્ન. આ કળિયુગની અંદર હરિદર્શનનો સહેલો ઉપાય, નામ જપ કરે તારો. એથી તારેલા ધ્યેયે પહોંચાય, નામ જપ કરે તાર. આ ધરા અને ધર્મની વચ્ચે કલયુગ આવીને ફસાણો છે, અને જેના હિસાબે આપણે આપણા ધર્મના કાર્ય કરી શકતા નથી. પણ કલયુગનો એક મોટામાં મોટો પ્રભાવ છે, અને મોટામાં મોટો પ્રભાવ એ છે કે એમાં જપ કરીએ, ખાલી ભગવાનના નામ જપ કરીએ તો ઈશ્વર પ્રસન્ન થઈ જાય છે. ઈશ્વર આપણું કલ્યાણ કરી દે છે, ઈશ્વર આપણો ઉદ્ધાર કરી દે છે. પરીક્ષિત કે આ તો બહુ સારી વાત કહેવાય હો, એક કામ કરીએ તો 4 રૂમ આપી દઈએ, અને 4 ઠેકાણા દીધા છે. દ્યુતમ પાનમ સ્ત્રિય સૂના
યત્રા ધર્મ ચતુર્વિધ. ચાર સ્થાન દીધા છે અને કીધું છે દ્યુત, મદ્યપાન, સ્ત્રીઓનો સંગ અને હિંસા. આ ચાર સ્થાનો દીધા છે. આ ચાર સ્થાનની અંદર તારું સ્થાન હોય તો તને કોઈ હેરાન નહીં કરે. અહીંયા તું રહે છે. આપણે કોઈક હોટલમાં જઈએ અને 4 રૂમ આપણને આપે અને થોડા ખરાબ હોય, સાફ સફાઈ સારી ના હોય, એટલે આપણે માલિકને જઈને શું કહીએ, આ 4 રૂમ ખરાબ છે, એક કામ કરો ને 4 રૂમ તો હાલીએ પણ એકાદો હારો તો આપો. કારણ કે કળિયુગને આ ચારેય જે ઠેકાણા જડાય બધાય ખરાબ ઠેકાણા હતા. હવે એકાદો હારું ઠેકાણાની જરૂર હતી અને ભગવાને કીધું પરીક્ષિતે કે બોલ શું જોઈએ છે. ત્યારે પરીક્ષિત માગે છે પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ દાત પ્રભુ તતો નૃતમ મદમ કામમ રજો વેરમ ચ પંચમમ. પાંચમું સ્થાન આપ્યું છે કે સુવર્ણમાં તારો વાસ થાય, સોનામાં તારો વાસ થાય, પણ અધર્મનું હોય એમાં હો, નીતિનું હોય એમાં નહીં. આ સોનામાં ભગવાનનો કલિયુગનો વાસ છે. કળિયુગને ઠેકાણા દઈને પાછા ઘેર ફર્યા. યાદ આવ્યું છે કે ઓલો મુગટ છે, એ મુગટને લીધો હાથમાં માથે ચડાવ્યો કે કેવોક લાગે, તો કે રૂપાળો બહુ લાગે. જેવો માથે ચડાવ્યો એટલે તુરંત હોનામાં કળિયુગનો વાસ ને એટલે મતી બગડી. એક લેન શિકાર કરવા જાવ, નહીતર શિકાર છે એ પાછી હિંસા થઈ અને હિંસામાં કળિયુગનો વાસ. હિંસાની અંદર કળિયુગનો વાસ. આ બે કળિયુગના ચરણોની અંદર ફસાઈ ગયો છે. પછી એકમાં ફસાય એટલે બીજામાં, બીજામાં એટલે ત્રીજામાં, ત્રીજામાં ચોથામાં, પછી પાંચમામાં. આવી રીતે જ્યાં થવા લાગ્યું છે. હવે આ સુવર્ણનો જે મુગટ હતો એમાં પાછું નીતિથી લીધેલો હોય તો વાંધો ન આવે, પણ જરાસંઘને જ્યારે માર્યો છે ત્યારે જરાસંઘની મહેલની અંદર ભગવાન ભીમને બધા ફરવા ગયા હતા, એટલે જરાસંઘનો મુગટ બહુ ગમી ગયો. એટલે ભીમે કીધું કે ભગવાન આ મુગટ બહુ ગમે છે, આપણે લઈ જવો છે. એટલે ભગવાન કે મુગટ લઈ જવાય નહીં, કારણ કે આ મુગટ નીતિનો નથી, કારણ કે જરાસંઘને આપણે નીતિ જ નથી માર્યો, અનીતિથી માર્યો છે. અને એ જરાસંઘ એ કોઈ પાસેથી કઈ નીતિથી કમાઈને નથી લીધું, એને લૂંટીને ભેગું કર્યું છે. એક ટુકડો આ બાજુ ફેંકો ને એક ટુકડો પછી આ બાજુ. ભીમ તો પાંડવોને જઈને કહે એ કે હું એને મારી આવ્યો છું, બાકી ભગવાન તો દાંતણથી રમતા હતા, કે કટકા કરીને કામ નાખે ને કામ નાખે, મને આ તો મારી બુદ્ધિ આવેલી ને એટલે ભગવાન કે આ ઈ વાત હાચી. અને અનીતિનો મુગટ ત્યાં માથે ચડાવ્યો છે, અનીતિનો મુગટ છે એટલા માટે થઈ અને એને કુબુદ્ધિ સૂજી, હિંસા તરફ જવાનો વિચાર આવ્યો છે. હજુ તો હમણાં ઠેકાણા દઈને આવ્યા છે કે અનીતિથી કમાયેલું જે સોનું છે ને એમાં કલયુગનો વાસ છે, હિંસામાં કલયુગનો વાસ છે. અને જેવો ઓલો મુગટ માથે ચડાવ્યો એટલે સીધો હિંસા કરવાનો વિચાર આવ્યો, શિકાર કરવા નીકળી ગયા. શિકાર કરતા જ્યાં પરીક્ષિતજી આગળ જાય છે, બહુ થાક્યા છે, આખો દિવસ શિકાર કર્યો છે, ભૂખ્યા પેટે છે, અને વિચાર કરે છે કે આમાં ક્યાંક ખાવાનું મળી જાય તો મજા આવી જાય. અને જમવા માટે થઈ આસપાસમાં જ્યાં જોવે છે, અને આસપાસમાં જ્યાં જોયું છે ત્યાં એને એક સુંદર મજાનો આશ્રમ દેખાણો છે. એ પવિત્ર સુંદર મજાનો આશ્રમ દેખાણો છે. એકદા ધનુરુધમ્યમ વિચરન મૃગયામ વને મૃગયાનનુગત શ્રાંત ક્ષુધિતસ્તૃષિતો પૃષમ જલાશયં ચક્ષાણ પ્રવિવેશતમાશ્રમં દદર્શ મુનિમાસીનં શાંતં મલિતલોચનમ. એક સુંદર મજાનો આશ્રમ જોયો, અને શ્રમિક ઋષિનો જે આશ્રમ હતો, આશ્રમની અંદર જ્યાં પ્રવેશ કર્યો છે, આશ્રમની અંદર પ્રવેશ કરતાની સાથે જેવું કહેવાય છે કે એ જે અંદર જતા અને રાજાનો ઠાઠમાઠ હતો ને, એટલે રાજાના ઠાઠમાઠથી છે કોઈ હાજરમાં
આમ ત્યાં પ્રશ્ન કર્યો છે અને આવો જ અહીંયા પ્રશ્ન થયો છે રાજાના ઠાઠમાં, પણ કોઈ જવાબ નથી દેતું. આ ઋષિ તો અહીંયા પોતાની ઇન્દ્રિયોને કાબૂમાં કરીને પોતાના ઝૂંપડાની અંદર બેસી ગયા છે અને પોતાના ઝૂંપડાની અંદર બેસીને પછી ઋષિ સમાધિને લગાવી દીધી છે, સમાધિસ્થ બન્યા છે, સમાધિસ્થ બનેલા છે ઋષિ છે. એને જોતાની સાથે જ એને એમ થયું કે આ ઢોંગ કરે છે, કારણ કે હિંસા અને આ બધું જ સવાર થઈ ગયું, કલયુગમાં પ્રવેશ કર્યો. આ ઢોંગી છે. અને આસપાસમાં જોયું મરેલો એક સર્પ પડ્યો તો સર્પને ઉપાડીને એ શ્રમિક ઋષિના ગળામાં નાખી દીધો છે. શ્રમિક ઋષિના ગળામાં જ્યાં એ સર્પ નાખ્યો છે, સર્પ નાખતાની સાથે જેવું કહેવાય છે પછી ત્યાંથી ચાલી નીકળ્યો છે. અને આ દ્રશ્ય કોઈ જોઈ ગયું અને કોઈ વ્યક્તિએ એ શ્રમિક ઋષિનો પુત્ર હતો એને આ બધી જ વાત કહીને સંભળાવી દીધી. સતુ બ્રહ્મ ઋષે રંગે ગતા સુમૂરગમ ઋષા વિનિર્ગચ્છન્ત નુષ્ટોયા નિતાય પુરમાગમત ઇતિ લંઘિત મર્યાદમ તક્ષકઃ સપ્તમેહની દક્ષતીષ્મ કુલાંકરમ ચોદિતો મે તતદ્રુહમ. એવો કોણ વ્યક્તિ હતો જે આશ્રમની અંદર આવી અને આશ્રમની મર્યાદાનું ઉલ્લંઘન કરીને ગયો છે? અને આશ્રમની મર્યાદાને ઉલ્લંઘન કરી તો કરી, પણ સમાધિસ્થ અવસ્થાની અંદર બેઠેલા મારા જે પિતા છે એ પિતાના ગળાની અંદર મરેલો સર્પ નાખીને ગયો છે. એને મારા પિતાનું અપમાન કર્યું છે. આ અપમાન થયેથી જોઈ અને એ પુત્ર શ્રમિક ઋષિનો જે હતો એ સહન ન કરી શક્યો. હાથમાં જળને ધારણ કર્યું છે. જળને ધારણ કરીને અંજલિ લઈ અને એવો શ્રાપ દીધો, આજથી 7મે દિવસે તને તક્ષપ નામનો સર્પ કરડશે ને તારું મૃત્યુ થઈ જશે. 7મે દિવસે તક્ષપ નામનો ઝેરી સર્પ કરડશે અને તારું મૃત્યુ થઈ જશે. આમ જ્યાં શ્રાપ દીધો છે અને શ્રાપ દેતાની સાથે જ તિરેકથી થોડી વાર પછી શ્રમિક ઋષિની સમાધિ જ્યાં ખોલી અને આ બધી જ બાબતની જ્યાં એને જાણ થઈ, પુત્રને પોતાની બાજુમાં બોલાવીને કીધું છે કે અરે દીકરા, અત્યારે શું કર્યું? એ આપણો રાજા હતો, એ આપણી રક્ષા કરે, આપણું કલ્યાણ કરે, એ ચારો ઓર બેસીને આપણી રક્ષા કરે છે, એટલા માટે આપણે અહીંયા બેસીને ભજન કરી શકીએ છીએ. એને આમ શ્રાપ ન દેવાય, એનામાં સમજણ ના હોય, એનામાં બુદ્ધિ ના. પણ આપણે તો સમજીએ ને, આપણે ઋષિપુત્ર છીએ, આપણે ધર્મને ધ્યાનમાં લઈને બેઠા છીએ. એમ જે તે સમયે ગમે એવા સમયે શ્રાપ દઈને આપણી ભક્તિનો નાશ ન કરી નખાય. દીકરા, ત્યાં બહુ ખોટું કર્યું છે. અરે આમાંથી કોઈ જાવ, જઈ અને પરીક્ષિતને જઈને જણાવો કે તારો 7મે દિવસે મૃત્યુ થવાનું છે, તક્ષક નામનો સર્પ આવશે ને તને કરડશે, તું તારા મોતને સુધારી લે. અને આમ જ્યાં કીધું છે, કહેતાની સાથે જ કોઈ ગયા છે અને કોઈ ગયા છે, અને જતાની સાથે જ એવું કહેવાય છે કે પછી તો એને બધી ખબર પડી છે. પરીક્ષિતજી પોતાના જીવનો ઉદ્ધાર કરવા માટે નીકળ્યા છે. પરીક્ષિતના પુત્ર જન્મેન્જય થયા. જન્મેન્જયને બધો જ રાજપાટ સોંપી દીધો. જન્મેન્જય વિચાર કર્યો છે કે હજી તો હું બહુ નાનો છું. પરીક્ષિત કહે કે હું બહુ નાનો હતો ને તેથી રાજપાટ સોંપીને વયા ગયા હતા. તારે આ બધી જ જવાબદારીઓ સંભાળવાની છે. તુરંત ગયા છે ગંગાના કિનારે. પ્રશ્નો અનેક ઋષિઓને પૂછ્યા છે અને કીધું છે કે જો કોઈ સુખદેવ જેવા આવી જાય અને કલ્યાણ થઈ જાય તો થઈ જાય હો બાપ. અને બરાબર એ જ સમયે તત્ર ભગવાન ભવવ્યાસ પુત્રો, તત્ર ભગવાન વ્યાસ પુત્રો, એ જ સમયે તત્ર ભવદ ભગવાન વ્યાસ પુત્રો યદૃચ્છયા ગામતે માનો નપેક્ષ અલક્ષ્યલિંગો નિજલાભ તુષ્ટો વૃતશ્ચ બાલેરવધૂતવેશ. અને એ જ સમયે ભગવાન વેદવ્યાસના પુત્ર સુખદેવજી ત્યાં પધાર્યા છે. બોલે સુખદેવજી મહારાજ કી જય. બોલ સુખદેવજી મહારાજ કી જય.
પરીક્ષિત રાજાએ સુખદેવને વિનંતી કરી છે કે આપ અમને ભાગવત કથા સંભળાવો અને અમારા જીવનો ઉદ્ધાર કરો. અને સુખ तत्राभवद् भगवान् व्यासपुत्रो तत्राभवद् भगवान् व्यासपुत्रो यदृच्छया कामानोपेक्ष अलक्ष्यलिङ्गो निजलाभतुष्टो वृतश्च बालेरवधूतसेव. બરાબર એ જ સમયે સુખદેવજી ત્યાં પધાર્યા છે અને સુખદેવજી ત્યાં પધાર્યા છે અને બરાબર એ જ સમયે વ્યાસજીના પુત્ર સુખદેવને પરીક્ષિત રાજાએ એવું કીધું છે કે હે સુખદેવજી, આપ અમને આ પવિત્ર કથાને સંભળાવો. અને સુખદેવજી મહારાજનો ચારો તરફથી જય જયકાર થયો છે. બોલ સુખદેવજી મહારાજ કી. સુખદેવજી ભાગવતનું મંગલાચરણ કરે છે અને એ મંગલાચરણને સાંભળવું હોય તો કાલે 4 વાગે પાછું આવવું પડે. આઈએ આજની આ કથાને આપણે અહીં વિશ્રામ આપીએ છીએ. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. ગુરુદેવ તમારી જય જય હો, મહાદેવ તમારી જય જય હો. 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 બોલ્ય મોવેશ્વર મહાદેવ કી જય. વાછરા દાદાની જય. દ્વારિકાધીશ કી હરસિદ્ધિ માત કી હરિ ઓમ નમઃ પાર્વતી પદે હર હર મહાદેવ. આઈએ બધા બહેનોને વિનંતી છે આરતી કરવા માટે આગળ પધારશે. बांके बिहारी तेरी आरती गाऊं, बांके बिहारी तेरी आरती गाऊं. आरती गाऊं मोरे मन को रिझाऊं, आरती गाऊं मोरे मन को रिझाऊं. हे गिरिवर तेरी आरती गाऊं. श्याम सुंदर तेरी आरती गाऊं, श्याम सुंदर तेरी आरती गाऊं. कुंज बिहारी तेरी आरती गाऊं, कुंज बिहारी तेरी आरती गाऊं. मोर मुकुट प्रभु सिर पर सोहिए, मोर मुकुट प्रभु सिर पर सोहिए. प्यारी बंसी मेरे मन को मोहे,
प्यारी बंसी मेरे मन को मोहे। हे गिरिवर तेरी आरती गाऊं, चरणों से निकली गंगा प्यारी, जिसने सारी दुनिया तारी। मैं उन चरणों का दर्शन पाऊं, मैं उन चरणों का दर्शन पाऊं। बांके बिहारी तेरी आरती गाऊं, बांके बिहारी तेरी आरती गाऊं। कर्पूर गौरम करुणावतारम, संसार सारं भुजगेन्द्रहारं सदा वसन्तं हृदयारविन्दे। भवं भवानी सहितं नमामि। मङ्गलं भगवान् शम्भो मङ्गलं वृषभध्वजा, मङ्गलं पार्वतीनाथो मङ्गलाय तनो हरि। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वाद्य साधिके, शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते, नारायणी नमोस्तुते। बोल मोमेश्वर महादेव की जय, वाचरा डाडानी जय। हरि ओम नमः पार्वती पदे हर हर महादेव। गंगे हर नर्मदे हर जटा शंकरे हर हर महादेव।